નમસ્કાર ફ્રેન્ડ્સ, હું છું ડોક્ટર સચીશ ડોક્ટર, એમડી ડીએનબી ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ. આજે આપણે એચ પાયલોરી ઇન્ફેક્શન વિશે વાત કરીએ છીએ. ઘણા પેશન્ટ્સને વારંવાર એસિડિટી થવી, ઉલટી ઉપકા થવા, પેટમાં બળતરા થવા અને ગેસનો પ્રશ્ન થવો ખૂબ કોમનલી જોવા મળતું હોય છે, પણ એનું કારણ ખબર હોતી નથી. આ જ સમસ્યાઓનું એક બહુ જ કોમન કારણ છે એચ પાયલોરી ઇન્ફેક્શન. તો આ વિડીયોમાં હું તમને સરળ ભાષામાં સમજાવીશ કે એચ પાયલોરી ઇન્ફેક્શન શું છે, તેનાથી થતા લક્ષણ શું છે, તેની તપાસ કઈ રીતે થાય છે અને તેની સારવાર કઈ રીતે કરવી. તો ચાલો આ વિશે આપણે જાણીએ. એચ પાયલોરી ઇન્ફેક્શન શું છે? એચ પાયલોરી ઇન્ફેક્શન એક બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી થાય છે, જે આપણા સ્ટમકના અંદરના દિવાલમાં રહે છે. નોર્મલી જે સ્ટમકનો એસિડ હોય તે બેક્ટેરિયાને મારવા માટે સક્ષમ હોય છે, પણ એચ પાયલોરી બેક્ટેરિયા આવા એન્વાયરમેન્ટમાં બી સર્વાઈવ થઈ શકે છે. ધીમે ધીમે ઇન્ફેક્શનના કારણે સ્ટમકની દિવાલમાં સોજો આવવો, ગેસ્ટ્રાઇટિસ થવું અને અલ્સર થવાની પણ શક્યતા હોય છે. એચ પાયલોરી ઇન્ફેક્શન ફેલાય કઈ રીતે છે? ઇન્ડિયામાં એચ પાયલોરી ઇન્ફેક્શન ખૂબ જ કોમન છે. ખરાબ પાણી પીવાથી, અશુદ્ધ ખોરાક ખાવાથી, હાથ અસ્વચ્છ હોવાથી અથવા પરિવારના નજીકી સંબંધ હોવાથી આ ઇન્ફેક્શન મોટાભાગના કેસમાં ફેલાતું હોય છે. એચ પાયલોરીના લક્ષણ શું હોય છે? એચ પાયલોરી ઇન્ફેક્શનમાં ઘણા દર્દીઓને કોઈ જ લક્ષણ નથી હોતું. જે કોમન લક્ષણ જોવા મળતા હોય છે તે છે એસિડિટી, ગેસ, ઉલટી કે ઉપકા થવા, પેટ વહેલું ભરાઈ જાય કે ખોરાક ખાવાની રુચિ ન રહે. આ એના કોમન સિમ્ટમ્સ છે. તો આમાં ચેતવણી વાળા લક્ષણ કયા છે? કાળો ઝાડો થવો અથવા ઉલટીમાં લોહી આવવું અથવા સતત વજન ઘટવું અથવા પેટમાં બહુ સિવિયર દુખાવો થતો હોય, આવા કેસમાં દર્દીએ તાત્કાલિક ડોક્ટરને મળી લેવું જોઈએ. એચ પાયલોરી ઇન્ફેક્શનની તપાસ કઈ રીતે થાય છે? તો તપાસ માટે બે બહુ સરળ ટેસ્ટ છે, સ્ટૂલ એન્ટીજન ટેસ્ટ અને યુરિયા પેટ ટેસ્ટ. કેટલાક દર્દીમાં ક્યારેક એન્ડોસ્કોપીની પણ જરૂર પડે છે. તો બધા દર્દીમાં સેમ જ ટેસ્ટ કરવાની જરૂર હોતી નથી. તેનું ડિસિઝન ડોક્ટર એમના સિમ્ટમ્સ પ્રમાણે નક્કી કરતા હોય છે. હવે સારા સમાચાર આપણા માટે એ છે કે એચ પાયલોરી સંપૂર્ણપણે ટ્રીટેબલ છે. તેની ટ્રીટમેન્ટ માટે 2 કે 3 એન્ટીબાયોટિક અને શરીરમાં એસિડ સિક્રેશન ઓછું થાય તેના માટેની મેડિસિન આપવામાં આવતી હોય છે. નોર્મલી 10 થી 14 દિવસનો કોર્સ આપણે કરતા હોઈએ છીએ, ડિપેન્ડિંગ ઓન સિમ્ટમ્સ અને ફાઇન્ડિંગ્સ. અને આ કોર્સ કમ્પ્લીટ કરવાથી એ ઇન્ફેક્શન જડમૂળથી નીકળી શકે છે. ખાસ ધ્યાન દર્દીએ શું રાખવું આ દરમિયાન કે દવાઓ ગમે તે રીતે વચ્ચેથી પાડવી નહીં, જાતે કોઈ બી દવા લેવી નહીં અને ડોક્ટરે જે તે કોર્સ આપ્યો હોય તે વ્યવસ્થિત રીતે પૂરો કર્યા બાદ ડોક્ટરને ફરીથી મળવું. કારણ કે ઘણીવાર અમુક દર્દીમાં એ ઇન્ફેક્શન પૂરેપૂરું નીકળ્યું છે કે નહીં તેના માટે ફરીથી દવાના કોર્સ પછી આપણે ટેસ્ટ કરવાની જરૂર પડતી હોય છે. હવે આ થઈ ટ્રીટમેન્ટની વાત, પણ એચ પાયલોરીથી બચવું હોય તો શું કરવું? તો વાત કરીએ એમ પાણી અને ખોરાકથી મોટા ભાગે ફેલાવો થાય છે. તો જો આપણે હાથ સ્વચ્છ રાખીએ, સ્વચ્છ પાણી લઈએ અને ખોરાકમાં વાસી ખોરાક છે કે અશુદ્ધ ખોરાક છે અવોઇડ કરીએ, તેમજ દારૂ અને ધૂમ્રપાનનું થી દૂર રહીએ અને આપણે આ બધી ચરીજો રાખીશું અને પેઇન કિલરનો ઉપયોગ મિનિમાઇઝ કરીએ તો એચ પાયલોરી ઇન્ફેક્શન અને એના લક્ષણ થવાનો ચાન્સીસ આપણા ઘટી જાય છે. તો જો તમને લાંબા સમયથી અથવા વારંવાર ગેસ એસિડિટીનો પ્રશ્ન થતો હોય તો તમારા નજીકના ડોક્ટરને બતાવજો. સેલ્ફ મેડિકેટ ના કરો અને ડોક્ટરને ટાઈમસર બતાવો, કારણ કે સમયસર સારવાર અને તપાસથી એચ પાયલોરી સંપૂર્ણ રીતે આપણે ટ્રીટ કરીશું. જો તમે અમદાવાદમાં હો તો અને આ લક્ષણ દેખાતા હોય તમને તો આજે જ આલ્ફા ગેસ્ટ્રો એન્ડ લીવર કેરની મુલાકાત લો. આપણું ક્લિનિક મોટેરામાં સ્થિત છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક અને શેર કરજો. સ્ટે હેલ્ધી, ટેક કેર.